સુરતના મોટા વરાછામાં આવેલા સૌજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફાયર વિભાગે બોટ લઈને તાપી નદીમાં સઘન શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત ફાયર વિભાગને પહેલા તો કપલ તાપીમાં નદીમાં કૂદ્યો હોવાનું કોલ મળ્યું, જ્યારે બ્રિજ પર પણ એક જ વ્યક્તિના ચપ્પલ હોવાથી અને તાપી નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળવાથી એક જ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ યુવકનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસે યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આજે સવારે 7:30 વાગ્યાના સુમારે એક યુવક સૌજી કોરાટ બ્રિજ પર આવ્યો. અચાનક જ કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં ઝંપલાવ્યો. ત્યાંથી પસાર થતા લોકો જોઈ આ સ્તબ્ધ થઈ ગયા અને સમય સચૂકતા વાપરી તરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી. ઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીની વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી. છેલ્લા 2 કલાકથી વધુ સમયથી ફાયરની ટીમે નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. અંતે યુવકનો મૃતદેહ મળ્યો. નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલ પડી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.